હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 7 માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 7 કવિતા આપી છે. આ કવિતાનું નામ છે કોણ હલાવે લીંબડી. આ લોકગીત છે. આ લોકગીતના રચયિતા છે અવિનાશ વ્યાસ. તો અહીં આ કવિતામાં ભાઈ અને બહેનનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો ચાલો સૌપ્રથમ કવિતાનું ગાયન કરીએ. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. હે લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબડી ઝોલા ખાય. હિચકો નાનો બેનનો એવો, આમ ઝૂલણે જ લીંબડી લીંબડી હેઠે, બેની પા હિચકે હિચે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. પંખીડા પંખીડા ઓરાઓ રે પંખીડા, બેની મારે હિચકે હિચે ડાળીઓ તું ઝુલાવ. પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીચો. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. આજ હિચડું બેંદડી તારા, હિત કયા ના જાય મીઠુડો વાયુ આજ, બેની તારા હિચકે બેસી જાય. કોયલ ને મોરલા બોલે, બેનનો હિચકો ડોલે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. બેંદડી ઝૂલે ભલો ઝુલાવે ડાળખી. એ જ રીતના આ કવિતાનું ગાયન કરવાનું છે. ચલો કવિતાની શરૂઆત કરીએ. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. આ કવિતામાં ભાઈ અને બહેનનો પ્રેમ જે છે એ વ્યક્ત કરવામાં આવ્યો છે ને કહે છે કે કોણ હલાવે લીંબડી, લીંબડી એટલે કે લીમડાનું ઝાડ, અને કોણ ઝુલાવે પીપળી. કહે છે કે ગીત ગાતા ગાતા કોણ હલાવે લીંબડી અને ગીત ગાય છે. ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે ડાળખી. કહે છે કે ભાઈની બેન જે છે ખૂબ લાડકી છે, તો કોણ હલાવ છે આ હિંચકાને, તો ભાઈ જે છે બેનનો એ ઝૂલો બાંધ્યો છે લીમડાની ડાળ ઉપર, અને એ ડાળ જે છે એ ભાઈ બેનને ઝૂલા પર બેસીને હિચકશે એવું આ કવિતામાં કહેવામાં આવ્યું છે. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબડી ઝોલા ખાય. જ્યારે લીંબડીની ડાળથી ઝુલાવવામાં આવે છે, હિંચકો હિલાવવામાં આવે છે, ત્યારે લીમડાનું ઝાડ પણ ઝોલા ખાય છે અને એ પણ ડોલે છે. હિંચકો નાનો બેનનો એવો, આમ ઝૂલણે જાય. કહે છે કે બેનનો હિંચકો જે છે એ ખૂબ નાનો છે અને એ ઝૂલા ખાતો ખાતો આગળ પાછળ જાય છે. લીંબડી લીંબડી હેઠે, બેની બા હિચકે હિચે. કહે છે કે લીલુડી એટલે કે પૂરી લીલા કલરની લીંબડી જે છે એના નીચે હેઠે એટલે કે લીમડાની નીચે મારી બેન જે છે એ હિંચકા ખાય છે એવું એનો ભાઈ જે છે કહે છે. આગળની લાઈનમાં કહેવામાં આવ્યું છે કે એ પંખીડા પંખીડા ઓરા આવો રે પંખીડા. ભાઈ જે છે એ કહે છે કે પંખીડા તમે પણ આવી જાઓ. આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે મોર અને પોપટ પણ અહીં ચિત્રમાં દેખાય છે, એટલા માટે ભાઈ કહે છે કે પંખીડા, બધા જ પંખી તમે પણ આવી જાઓ, મારી બેનનો હિંચકો જે છે એ તમે પણ ઝુલાવો. બેની મારી હિચકે હિચે ડાળીઓ તું ઝુલાવ. પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીચો. કહે છે ભાઈ જે છે પક્ષીઓને પણ બોલાવે છે અને કહે છે કે મારી બેન જે છે હિંચકા પર હિચકે
હિંચકા પર હિંચકી રહી છે અને એમનો ડાળી જે છે, હિંચકો જે છે તમે પણ ઝૂલાવો. અને પંખીડાને કહે છે, પોપટને કહે છે પ્રેમથી કે તમે ડાળી ઉપર બેસી જાઓ અને મારી બેનને હિંચકા ઝૂલાવો. આજે હિંચોડું બેનડી તારા હેત કયા ના જાય. કહે છે કે બેની તારો જે પ્રેમ છે, જે સ્નેહ છે એ કદી કોઈ દિવસ કશે જાય ના. એવું મેં તને હિંચકા પર આજ બેની તને હિંચકું છું, તારો અને મારો પ્રેમ જે છે કદી ઓછો ના થાય. મીઠુડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય. કહે છે કે જ્યારે હિંચકો જે છે આમ તેમ ઝોલા ખાય છે ત્યારે પવન પણ એની સાથે આવે છે. મીઠો મીઠો પવન પણ સાથે હિંચકા ખાય છે, એવું ભાઈ કહે છે. કોયલ ને મોરલા બોલે બેનીનો હિંચકો ડોલે. કોયલ અને મોર પણ જે છે એ બેની હિંચકે બેસી છે ત્યારે મીઠુડો અવાજ કરીને બોલી રહ્યા છે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે. બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી. કહે છે કે કોણ હલાવે લીંબડીને, તો કહે છે કે ભાઈ હલાવે અને બેન જે છે હિંચકા પર બેસીને હિંચકાના ડોલા ખાય છે. હિંચકા પર ઝૂલી રહી છે બેન, અને બેન જે છે એ ખૂબ ખુશ થઈ રહી છે. એટલા માટે અહીં આ કવિતામાં ભાઈ અને બેનનો પ્રેમ જે છે એ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો ચાલો આ લેસન પરથી આપણને શું બોધ મળે છે, તો આપણે પણ ભાઈ બહેનનો પ્રેમ જે છે એ સાચવીને રાખવાનો છે, અને ભાઈ અને બહેનનો પ્રેમ એ કદી ઓછો ન થાય એવી રીતના જ આપણે વર્તન કરવાનું છે. ધન્યવાદ.